ચલો હવે આપણે ગયા લેક્ચર ની અંદર શું ભણ્યા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ. આપણે ગયા લેક્ચરમાં એવું ભણ્યા હતા કે એમ ફેઝ ની અંદર જે પૂર્વ અવસ્થા આવે અને ભાજના અવસ્થા આવે તો એમાં કઈ કઈ વસ્તુ થાય એ આપણે ડિટેલ ની અંદર કાલના લેક્ચરમાં જોયું હતું. હવે આજે આપણે ભાજનોત્તર અવસ્થા પછી ભાજનાંતિમ અવસ્થા જોવાની છે, પછી કોષરસ નું જે વિઘટન થાય છે એ ચેક કરવાનું છે, કઈ રીતે થાય છે કોષરસ વિભાજન જેને કહેવાય, અને સમભાજનનું મહત્વ આપણે આજે જોવાનું છે. ઉપરાંત અર્ધીકરણની જે બે પ્રોસેસ છે પૂર્વ અવસ્થા એક એ આપણે આજે જોવાના છીએ. તો ગઈકાલની ડીપીપીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈ ગઈકાલના લેક્ચરની અંદર કોઈને કઈ ન સમજાણું હોય એવું હોય તો પૂછો. ચાલો, ગઈકાલના લેક્ચરની અંદર કોઈને કઈ પ્રશ્ન રહી ગયો હોય તો એ મને પૂછો. છે કોઈને પ્રશ્ન ગઈકાલના લેક્ચરમાં? ઓકે, તો હવે આજે આપણે આજનો લેક્ચર છે તે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે સૌથી પહેલા ભણવાનું છે ભાજનોત્તર અવસ્થા, જેને ઇંગ્લિશમાં એનાફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો ભાજનોત્તર અવસ્થામાં શું થાય છે તો કે આપણે ગઈકાલના લેક્ચરમાં એવું ભણ્યા હતા કે કોષ છે તે ક્યાં પહોંચ્યો હોય તો કે કોષ છે તે આવી રીતનો કાલે દર્શાવ્યો તો આપણે. અહીંયા શું હતું તો કે અહીંયા તારાકાય હતું, અહીંયા બીજું તારાકાય હતું, અને બધા રંગસૂત્ર 46 રંગસૂત્ર વચ્ચે ગોઠવાયેલા, જેને આપણે ભાજનતલ કીધું હતું. અને આની સાથે બધા સાથે શું જોડાયેલું હતું કે દ્વિધ્રુવીય ત્રાક છે તે આ બધા સાથે જોડાયેલું હોય છે. આવું ભણ્યા હતા આપણે ગઈકાલે. હવે શું થાય છે એ આજે આપણે ભણવાનું છે. તો કે ભાજનોત્તર અવસ્થાના સ્ટાર્ટિંગમાં એવું થાય છે કે શરૂઆત ભાજનતલ પર ગોઠવાયેલા રંગસૂત્રના સેન્ટ્રોમિયરના વિભાજનથી થાય છે. એટલે આપણે જોયું હતું કે રંગસૂત્ર આવું હતું, બે એકલ સૂત્રનું બનેલું હતું, અને વચ્ચે જે આવી રચના હતી જે આ બેને જોડી રાખતી હતી જેને આપણે સેન્ટ્રોમિયર તરીકે ઓળખતા હતા. હવે આ જે સેન્ટ્રોમિયર છે તેનું વિભાજન થાય એટલે શું થશે તો કે આ રંગસૂત્રિકા જે હતી તે છૂટી પડે છે, જ્યારે બાજુની જે રંગસૂત્રિકા છે તે શું થાય છે તો કે તે પણ છૂટી પડે છે. એટલે એ જ વસ્તુ આપણે અહીં દર્શાવી છે કે જે રંગસૂત્રિકા હતી તે જે રંગસૂત્ર હતું તે રંગસૂત્રિકા સ્વરૂપે છૂટું પડે છે. એક આ સાઈડ જશે ને એક આ સાઈડ જશે, એટલે કે બે ભાગ પડી ગયા. એને આપણે એક રંગસૂત્રિકાને શું નામ આપ્યું? રંગસૂત્રિકા 1. અને બીજી રંગસૂત્રિકા હતી એને શું નામ આપ્યું? જેને આપણે નામ આપ્યું રંગસૂત્રિકા 2. હવે આવી 46 જગ્યાએ આવું થશે. આવા 46 રંગસૂત્ર હતા એટલે 46 આવા બનશે. તો 46 રંગસૂત્રિકા આમાં જશે, જ્યારે બીજી 46 રંગસૂત્રિકા છે તે આ કોષની અંદર જે ભવિષ્યની અંદર જે કોષરસ વિભાજન થવાનું છે એને લીધે બે કોષો બનશે ત્યારે આવું થશે. અને જે આ રંગસૂત્રિકાઓ છે તે નવા બાળકોષ કેશોનું શું બનાવશે તો કે રંગસૂત્ર બનશે. હવે શું થાય છે તો કે આ રંગસૂત્રિકા હતી એક, બાજુની અંદર બીજી રંગસૂત્રિકા હતી, એની ઉપર શું આવેલું હતું કે કાઇનેટોકોર હતું, અને આની સાથે શું જોડાયેલું હતું કે દ્વિધ્રુવીય ત્રાક જોડાયેલી હતી. હવે દ્વિધ્રુવીય ત્રાક છે તે આને આમ ખેંચે એટલે શું થાય તો કે એને આમ ખાચશે ને એટલે આ કાઇનેટોકોર વાળો ભાગ આગળ આવશે, જ્યારે ઉપરની ભુજા અને નીચેની ભુજા આવી રીતે થશે ને આને આમ ખેંચો એટલે શું આવે તો કે આગળ કયો ભાગ આવ્યો તો કે આગળ છે તે કાઇનેટોકોર નો ભાગ આવ્યો, કાઇનેટોકોર. જ્યારે પાછળ કયો આવ્યો તો કે પાછળ જે ભાગ છે તે ભુજાનો ભાગ આવ્યો. એટલે આ ખેંચશે એટલે આવી રીતે આ બાજુ જશે, જ્યારે આમાં ઉલટી રીતે થશે. તો આમાં કઈ રીતે થશે તો કે આમાં આ રીતે થાય. અહીંયા આપણે ભુજા આપેલી હશે, આ બધી ભુજા છે, જ્યારે કાઇનેટોકોર્સ ક્યાં હશે તો કે કાઇનેટોકોર્સ આ બાજુ જશે. એટલે અહીંયા લખ્યું છે સેન્ટ્રોમિયર નો ભાગ, એટલે કે કાઇનેટોકોર્સ ભાગ ક્યાં હશે તો કે ધ્રુવ તરફ, કે જ્યાં તારાકાય આવેલું હોય ત્યાં છે, અને તેની પાછળ તેની ભુજાઓ દોડતી જાય છે. કે એની પાછળ કોણ આવશે? ભુજાઓ આવશે. અને આપણને આખું દ્રશ્ય કેવું બતાવશે કે આપણને આખું દ્રશ્ય છે તે આવી રીતે બતાય છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. ચાલો, ભાજનોત્તર અવસ્થા એટલે કે એના ફેઝ ની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય, આપણે જેટલું સમજાયું છે એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. છે કોઈને કઈ પ્રશ્ન? ઓકે, તો આપણે હવે એનું રીડિંગ કરીએ. ઓકે, ભાજનોત્તર અવસ્થાની શરૂઆતમાં મધ્યાવસ્થા પટ્ટિકા એટલે કે ભાજનતલ પર જે રંગસૂત્રો ગોઠવાયેલા હોય તેના સેન્ટ્રોમિયર શું કરશે તો ક્રમશઃ વિભાજિત થાય.
એને લીધે શું થયું કે રંગસૂત્રિકાઓ સ્વરૂપે જે રંગસૂત્ર હતા તે છૂટા પડી ગયા. કોષ વિભાજન બાદ જે નવા બાળકોષ કેન્દ્ર જે નિર્માણ પામશે એનું રંગસૂત્ર કોણ કહેવાશે? તો કે આ રંગસૂત્રિકાઓ છે તેનું રંગસૂત્ર બનશે. આ છૂટી પડેલ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થાનાંતરિત થવાની શરૂઆત કરે છે. જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્યવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર જવા લાગે છે, ત્યારે પ્રત્યેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવ બાજુ તરફ હોય છે. ધ્રુવ બાજુ કોણ આવશે? સેન્ટ્રોમિયર, એટલે કે કાઇનેટોકોર્સ વાળો ભાગ છે તે ધ્રુવ બાજુ હશે. તેથી રંગસૂત્રોને ધ્રુવ તરફ દોરી જાય છે અને સાથે સાથે રંગસૂત્રોની ભુજાઓ પણ તેની પાછળ પાછળ આવે છે. ઓકે, તો આ જો ભાજનોત્તર અવસ્થા છે. અહીંયા શું છે તો કે આ કાઇનેટોકોર વાળો ભાગ છે એ ધ્રુવ તરફ છે બંને બાજુ, અને એની ભુજાઓ છે તે ક્યાં છે? તો કે ભુજાઓ છે તેની પાછળ પાછળ આવે છે. જે ધ્રુવ તરફ કયો ભાગ છે? તો કે ધ્રુવ તરફ છે તે કાઇનેટોકોર વાળો ભાગ છે. ભાજનોત્તર અવસ્થાની વિશિષ્ટતાઓ શું છે કે સેન્ટ્રોમેરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાઓનું અલગીકરણ થાય છે, તે એની વિશેષતાઓ છે. જ્યારે રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું તે કોની વિશેષતા છે કે ભાજનોત્તર અવસ્થા. તમને એવો પ્રશ્ન પૂછી શકે કે રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું એ નીચેનામાંથી કઈ અવસ્થા દરમિયાન થાય? તેમાં લખ્યું પૂર્વ અવસ્થા, મધ્ય અવસ્થા, ભાજનોત્તર અવસ્થા અથવા તો કે પશ્વ અવસ્થા અને અંત્ય અવસ્થા. તો એનો આન્સર તરીકે શું આવશે કે ભાજનોત્તર અવસ્થા અથવા તો કે પશ્વ અવસ્થા છે તે એનો આન્સર તરીકે આવી શકે. પછીનો જે તબક્કો છે તે છે અંત્ય અવસ્થા. તો અંત્ય અવસ્થામાં શું થાય છે કે અંત્ય અવસ્થાની શરૂઆતમાં રંગસૂત્રો, એટલે કે જે રંગસૂત્રિકાઓ આપણે જે ગઈ હતી એ શેન તરીકે વર્તે કે રંગસૂત્ર તરીકે વર્તે છે, તે શું કરશે? પોતાના ધ્રુવો સુધી પહોંચી જાય છે. જ્યારે આગળના અવસ્થામાં શું હતું ભાજનોત્તર અવસ્થામાં? તો કે ભાજનોત્તર અવસ્થામાં એ જે વસ્તુઓ હતી, જે રંગસૂત્રો હતા તે હજી રસ્તામાં હતા. જ્યારે અંત્ય અવસ્થાની શરૂઆત ક્યારે ગણાય? તો કે એ જે રંગસૂત્રો હતા તે ક્યાં વહી ગયા? તો કે ધ્રુવો સુધી પહોંચી ગયા છે. અને હવે શું થાય? તો કે વિસ્તરણ પામવાની શરૂઆત થાય છે. વિસ્તરણ પામવાની શરૂઆત એટલે શું? તો કે આ જે છે રંગસૂત્રિકા, તે માનો કે આ ધ્રુવ તરફ પહોંચી ગઈ. માનો કે અહીંયા જે તારકાય હતું, આ તારકાય પાસે આ ધ્રુવ તરફ પહોંચી ગઈ. હવે આવી કેટલી હશે? તો કે આવી 46 રંગસૂત્રિકાઓ અહીંયા હશે. તો જે આવા તાતણામાંથી આવું બન્યું હતું એ તાતણામાં ફરીથી પાછું નિર્માણ પામશે. એટલે શું થયું કે વિસ્તરણ થવા લાગ્યું. આવા 46 રંગસૂત્રો વિસ્તરણ પામે છે. ટોટલ કેટલા હશે? તો કે 46 નવા બાળકોષોમાં હશે અને બીજા 46 ક્યાં હશે? તો કે બીજા બાળકોષોમાં હશે. તેથી સ્વતંત્ર સ્વરૂપે દ્રશ્યમાન થતા નથી. એટલે કેવું થશે? માનો કે આવું 46 રંગસૂત્ર હશે એટલે કે બીજા રંગસૂત્રનું પાછું આવું થશે, પછી ત્રીજા રંગસૂત્ર આવું થાય, ચોથા રંગસૂત્ર, એટલે કે આવું પાછું જે શરૂઆતની અંદર આપણે રંગસૂત્ર દ્રવ્ય જે જોવા મળ્યું એ સ્વરૂપ આમાં થઈ જશે. એટલે હવે આપણને રંગસૂત્ર છે તે જોવા મળતા નથી. શું કામ? તો કે એ વિસ્તરણ પામી ગયા અને શું નિર્માણ પામ્યું કે રંગસૂત્ર દ્રવ્ય નિર્માણ પામ્યું. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્રના સમૂહની આસપાસ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. પૂર્વ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું શું થયું હતું? વિઘટન થયું હતું. જ્યારે છેલ્લી અવસ્થા છે કે અંત્ય અવસ્થા, એમાં શું થાય? કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, જે બે બાળ કોષ કેન્દ્રો બનાવે છે. એટલે શું થયું? તો કે આ એક આખો કોષ હતો, અહીંયા પાછું શું થયું? તો કે એક ધ્રુવ તરફ અહીંયા આવી ગયું, એક ધ્રુવ તરફ અહીંયા આવી ગયું. એટલે અહીંયા બે બાજુ શું થયું? તો કે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. એને લીધે શું થયું કે એક કોષની અંદર હવે બે કોષ કેન્દ્રો નિર્માણ પામે છે, જેને શું કહેવાય? બાળ કોષ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે. પછી શું થાય કે કોષ કેન્દ્રિકા ગોલ્ગીકાય ફરીથી નિર્માણ પામે. એટલે આખો શું થયો? કોષ પાછો બનવા લાગ્યો. હવે શું થાય તો કે અંત્યાવસ્થા પૂરી થઈ ગઈ. હવે આ બે કોષને મારે જુદા પાડવા હોય તો અહીંથી શું કરવું પડે? વિભાજન કરવું પડે. અને અહીંયા શું કરવું પડે? આપણે કોષ રસ પટલનું નિર્માણ અહીંયા કરવું પડે ને અહીંયા નિર્માણ કરવું પડે. એને લીધે શું થાય તો કે બે કોષો આપણે નિર્માણ થઈ જશે. હવે જો આ ટીલોફેઝ એટલે કે છેલ્લો જે તબક્કો છે અંત્યાવસ્થા એ છે, તો એમાં કેવું થાય છે તો કે આખો કોષ છે. હવે જો બે કોષ કેન્દ્રો જોવા મળે, એક અહીંયા અને એક અહીંયા. કોષ કેન્દ્ર પટલનું નિર્માણ હજી છે, કોષ રસ વિભાજન થયું નથી. એટલે એક કોષની અંદર બે કોષ કેન્દ્રો તમને અહીંયા જોવા મળે છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. છેલ્લી જે અવસ્થા હતી અંત્ય અવસ્થા, એમાં કોઈને કઈ પ્રશ્ન છે? હા કે ના આન્સર આપો. ઓકે, તો હવે શું થાય કે કોષ કેન્દ્ર વિભાજનની અંતિમ અવસ્થાની શરૂઆતમાં એટલે કે અંત્ય અવસ્થામાં રંગસૂત્રો કે જે અનુક્રમે પોતાના ધ્રુવ પર પહોંચી ગયા છે તે વિસ્તરણ પામશે અને પોતાની સ્વતંત્રતા ગુમાવી દે છે. એટલે કે શું થાય છે?
અલગ અલગ રૂપે જે આપણને બતાતા હતા એ બતાવી નહીં. શું કામ કે રંગસૂત્ર દ્રવ્યમાં તે ફરી ગયા છે. તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને બાજુ એક સમૂહની જેમ એકત્રિત થઈ જાય છે. જો તમે અહીંયા અંત્ય અવસ્થાની આકૃતિ છે એમાં જો તો કે અહીંયા તમને રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે. સંપૂર્ણ કઈ કોષ રસની અંદર તમને રંગસૂત્ર સ્વરૂપે કઈ જોવા મળતું નથી. અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતાઓ શું છે કે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવ તરફ એકત્રિત થઈ ગયા અને તેઓની સ્વતંત્રતા સુધી ગુમાવી દીધી. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્ર સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે, જે બે બાળ કોષ કેન્દ્રો બનાવે છે અને કોષ કેન્દ્ર ગોલ્ગી પ્રસાદ અને ઈઆર નું નિર્માણ થાય છે. હવે શું થાય છે તો કે હવે જે છે તે કોષ રસ વિભાજનની ક્રિયા થાય છે. એને લીધે શું થાય તો કે બે કોષ છે તે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નિર્માણ પામે છે. કોષ રસ વિભાજનને ઇંગ્લિશમાં સાયટોકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો કે બે પ્રકારના કોષ છે, આપણે ભણી ગયા. એક તો પ્રાણી કોષ છે અને એક વનસ્પતિ કોષ છે. તો કે પ્રાણી કોષની અંદર કોષ રસ પટલનું કોષ રસનું વિભાજન કઈ રીતે થાય તો કે પ્રાણી કોષમાં જે કોષ રસ પટલ આવેલો છે એમાં એક ઊંડી ખાજ બને છે, જે ઊંડી ને ઊંડી બનતી જાય છે. જ્યારે બંને ખાજ જોડાઈ જાય ત્યારે કોષનો કોષ રસ બે ભાગોમાં વિભાજિત થાય છે અને બે કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. એટલે શું થાય જો આ એક કોષ આખો આપણે આમ જોયું તો કે એક આખો કોષ આમ હતો. હવે અહીંથી કોષ રસની અંદર ખાંચ નિર્માણ પામવા મળી અને અહીંથી એક ખાંચ નિર્માણ પામવા મળી. જ્યારે આ બંને ખાંચ એકબીજા સાથે ભેગી થઈ જશે એટલે આખું કોષ રસ છે તે બે વિભાગમાં વિભાજિત થઈ ગયું અને બે બાળ કોષો નિર્માણ પામે છે. આવું કેમાં થાય છે તો કે આમાં પ્રાણી કોષની અંદર આવું થાય છે. તો કે વનસ્પતિ કોષમાં શું થાય તો કે વનસ્પતિમાં કોષ રસ વિભાજન છે તે અલગ રીતે થાય છે. તો કે શું કામ અલગ રીતે થાય છે તો કે તેમાં કોષ છે એ કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે. હવે કોષ દિવાલ છે એ કેવી હોય છે તો કે કોષ આ કોષ આવ્યો અને કોષ દિવાલ કોષની ફરતે શું આવેલું હોય તો કે કોષની ફરતે ઘટ, અહીંયા શું આવેલું હોય તો ઘટ કોષ દિવાલ આવેલી હોય છે. એને લીધે શું થાય તો કે કોષ દિવાલ છે ને એ તો કઈ તૂટે નહીં, કેમ કે એ કેવી હોય છે કે કોષ દિવાલ છે તે દ્રઢ આધારની બનેલી હોય. એ તો આપણે ભણી ગયા સેલ્યુલોઝ ને એની બનેલી હોય. તો કે કોષ દિવાલ દ્રઢ ઘટકોની બનેલી હોય છે. એટલે કોષ દિવાલની વચ્ચેથી આવી રીતે આમ ખાંચ પડતી નથી. એના બદલે શું થાય છે કે એમાં છે ને કેન્દ્રસ્થ ભાગથી શરૂઆત થાય છે અને કોષના પરિઘ બાજુના વિસ્તાર તરફ ધકેલાય છે. પ્રાણી કોષમાં શું થતું તો કે આ પ્રાણી કોષનો કેવો ભાગ કહેવાય તો કે આ પ્રાણી કોષનો પરિઘ વાળો ભાગ કહેવાય, પરિઘ. અને આ કોષનો કયો કહેવાય કેન્દ્ર વાળો ભાગ કહેવાય. તો કે પરિઘથી કેન્દ્ર તરફ ખાંચ નિર્માણ પામતી હતી. જ્યારે વનસ્પતિ કોષમાં શું થાય તો કે વનસ્પતિ કોષની અંદર કેન્દ્રમાંથી શરૂઆત થાય અને પરિઘ તરફ નિર્માણ પામે. જો અહીંયા વચ્ચે આવી ખાંચ નિર્માણ થાય છે અને ત્યાંથી એટલે કે કેન્દ્રથી પરિઘ તરફ જાય છે. ક્યાંથી જાય આ કેન્દ્ર છે ત્યાંથી પરિઘ તરફ આ ખાંચ છે તે વિસ્તરાય છે. પ્રાણી કોષમાં કેવું થાય તો કે પ્રાણી કોષમાં પરિઘથી કેન્દ્ર તરફ જાય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કેન્દ્રથી પરિઘ તરફ કોષ કેન્દ્ર આપણે કોષ પટલનું નિર્માણ થાય છે. અને ઈ કોનાથી દ્વારા થાય છે તો કે તે વચ્ચે એક રચના આવેલી હોય છે જેને સેલ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. સેલ પ્લેટ તમને આ આકૃતિમાં વચ્ચે જો અહીંયા થોડુંક લાઇટ ગ્રીન કલરનો જે ભાગ દેખાય છે તેને શું કહેવાય છે સેલ પ્લેટ, એટલે કે કોષ પટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક કોષોમાં કોષ કેન્દ્ર વિભાજન થતું નથી. એને લીધે શું થાય તો કે કોષમાં એક કરતા વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે, જેને બહુ કોષ કેન્દ્રિત કોષ અથવા તો સેન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. માનો કે અહીંયા આપણે જોયું કે અહીંયા શું થાય છે તો કે અહીંયા કોષ રસ વિભાજન થયું પ્રાણી કોષમાં. રેડી, માનો કે આ જે છે એ કોષ રસ વિભાજન થાય જ નહીં તો કેવી રીતના બને તો કે એક કોષની અંદર જે બે કોષ બતાય તમને એવી રીતના થાય. તો આ જે રચના જે બની જાય, જે કોષની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા હોય તેને બહુકોષ કેન્દ્રિત કોષ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સેન્સિટિયમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ઇંગ્લિશ વર્ડ છે એ ખાસ યાદ રાખો, ઇંગ્લિશ વર્ડ ખાસ યાદ રાખો, કેમ કે ઘણીવાર પેપરની અંદર ગુજરાતીનું ઇંગ્લિશ છે ટ્રાન્સલેશન કરતા ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતા નથી. ઇંગ્લિશ વર્ડ હોય ને એનો સીધો ગુજરાતી વર્ડ મૂકી દે. એનું એક્ઝામ્પલ કયું છે તો કે એનું એક્ઝામ છે નારિયેળનો પ્રવાહી ભરણપોષ, જેની વિશે તમે ડિટેલમાં ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 12 માં ભણવાના છો.
આખો નારીનો પ્રવાહી ભ્રૂણપોષ કેવી રીતે નિર્માણ પામે એ આખું ભણવાના છે. એટલે અત્યારે આપણે ખાલી અહીંયા એનું જે એક્ઝામ્પલ છે યાદ રાખશું. નારિયેળનું પ્રવાહી ભ્રૂણપોષ. પ્રવાહી ભ્રૂણપોષ એટલે શું? તમે લીલા ત્રોફા પીધા છે, જે નારિયેળ હોય એનું પાણી પીધું છે ક્યારે? એમાં જે નારિયેળનું જે પાણી જે તમે પીવો છો ને એને શું કહેવાય છે કે એનો પ્રવાહી ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. એમાં શું હોય? એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા હોય છે. આટલા સુધીમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો બોલો. છે કોઈને ક્વેશ્ચન? ઓકે, તો ચાલો હવે આપણે કોષરસ વિભાજન છે એ ભણી લઈએ કે સાયટોકાઇનેસિસ તરીકે ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે. હવે શું થાય છે કોષરસ વિભાજનમાં તે જોઈ લે. તો કે દ્વિગુણન પામેલ રંગસૂત્રોની બાળ કોષ કેન્દ્રોમાં વહેંચણી એટલે કે કેરિયોકાઇનેસિસ માત્ર દ્વારા સમવિભાજનની પ્રક્રિયા થતી નથી. આપણે જોયું હતું કે એમ ફેઝ છે એની શરૂઆત છે તે કેરિયોકાઇનેસિસ થી થાય છે. કેરિયોકાઇનેસિસ થી થાય છે અને જ્યારે એની અંત ભાગ છે તે ક્યાંથી થાય? તો કે અંત ભાગ છે સાયટોકાઇનેસિસ થી થાય છે. આવું ભણ્યા હતા. તો આમાં શું કહે? ખાલી કેરિયોકાઇનેસિસ એટલે કે કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થઈ એટલે કોષનું વિભાજન પૂર્ણ થતું નથી. જ્યારે સાયટોકાઇનેસિસ એટલે કોષરસ વિભાજન પૂર્ણ થાય ત્યારે કોષનું વિભાજન પૂર્ણ થાય છે. પરંતુ કોષ પોતાની જાતે કોષરસ વિભાજનથી ઓળખાતી એક બીજી પ્રક્રિયા દ્વારા બે બાળકોષોમાં વિભાજન પામે છે ત્યારે જ કોષ વિભાજન પૂર્ણ થાય છે. પ્રાણી કોષમાં કોષ વિભાજન કોષરસ પટલમાં એક ઉપસંકોચન ખાંચ બને છે જે પરિઘથી કેન્દ્ર તરફ સતત ઊંડી બનતી જાય છે અને બંને તરફની ખાંચો જ્યારે કેન્દ્રમાં એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે કોષનો કોષરસ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. વનસ્પતિ કોષો જે લગભગ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી ઘેરાયેલા હોય છે એટલે કે તેમાં કોષરસ વિભાજન બીજી ભિન્ન પ્રક્રિયાઓથી પૂર્ણ થાય છે. વનસ્પતિમાં કોષરસ વિભાજન કેન્દ્રસ્થ વિસ્તારથી શરૂ થાય છે અને બહારની પરિઘ તરફ પૂર્વસ્થિત પાર્શ્વ કોષ દિવાલ સાથે જોડાઈ જાય છે અને નવી કોષ દિવાલનું નિર્માણ કરે છે. એટલે આવું હોય. માનો કે આ કોષ થયો, હવે અહીંથી શરૂઆત થઈ, પછી આમ બનતું ગયું, આમ બનતું ગયું, આમ બનતું ગયું ને અહીંથી આમ જોડાઈ ગયું. એટલે કે આ જે બંને બાજુ જે દિવાલ આવેલી હોય એને પાર્શ્વ કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે. પાર્શ્વ કોષ દિવાલ એટલે એની સાથે આ દિવાલ જોડાઈ જાય એટલે શું થયું? બે કોષોની અંદર વિભાજન પૂર્ણ થયું કહેવાય. હવે આ કોષ દિવાલનું નિર્માણ છે એ કોના દ્વારા થાય છે? કે એક અસાધારણ એટલે એક સાધારણ પૂર્વગામી રચના એટલે કે પહેલેથી આવેલી જ હોય એવી રચનાથી પ્રારંભ થાય જેને કોષ પટ્ટી તરીકે ઓળખવામાં આવે. જે આપણે લાઇટ ગ્રીન કલરથી આકૃતિમાં થોડીક વાર પહેલા જોયું હતું. જે બે અત્યંત નજીક રહેલા કોષોની કોષ દિવાલ વચ્ચેના મધ્ય પટલને દર્શાવે છે. મધ્ય પટલ કોનો બને? તો મધ્ય પટલ છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય એવું આપણે ચેપ્ટર નંબર 8 માં ભણી ગયા. કોષરસ વિભાજન સમયે કોષીય અંગિકાઓ જે કે કણાભસૂત્ર રંજકકણનું બંને બાળકોષોમાં સમાન વિતરણ થઈ જાય છે. કેટલાક સજીવમાં કોષ વિભાજન પછી કોષરસનું વિભાજન થતું નથી જેને પરિણામે એક જ કોષમાં અનેક કોષ કેન્દ્રનું સર્જન થાય જેને બહુકોષ કેન્દ્ર ધરાવતા આવું બહુકોષ કેન્દ્ર એટલે એક કરતા વધારે કોષ કેન્દ્ર ધરાવતા કોષોને બહુકોષ કેન્દ્રિત કોષો કહે છે. ઉદાહરણ તરીકે નારિયેળનો પ્રવાહી ભ્રૂણપોષ એટલે કે તમે લીલું નારિયેળ જે પીવો એમાં જે પ્રવાહી જે નારિયેળનું પાણી પીવો છે એને શું કહેવાય છે? કે પ્રવાહી ભ્રૂણપોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે સંભાજનનું મહત્વ સિગ્નિફિકન્સ ઓફ માઇટોસિસ શું છે? તો કે સંભાજન અથવા તો સમસૂત્રણ અથવા તો સમસૂત્રી ભાજન માત્ર દ્વિકીય કોષ પૂરતું મર્યાદિત છે. છતાં પણ કેટલાક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેમ કે દ્વિઅંગી વનસ્પતિઓ છે, અમુક આલ્ગી એટલે કે લીલ છે, એમાં કેટલાક વસાહતી કીટકોમાં એકકીય કોષો પણ શું દર્શાવે? સમવિભાજન દર્શાવે છે. સમભાજનનું જીવનમાં સજીવ જીવનમાં મહત્વ શું છે તેને સમજવું ખૂબ જ આવશ્યક છે. એક મહત્વ તમે દરરોજ જોવો છો, તમે સવારે નાહો અને ટુવાલથી અથવા તો નાતા સમય તમને ઘણો બધો મેલ બતાય છે. મેલ જે નીકળે છે એ શું છે? તો કે મૃત કોષો જે આપણી ચામડી ઉપર આવેલા હોય એ બધા જે મરી ગયેલા કોષો છે એ મેલ છે. હવે જેટલા મૃત કોષો છે એની જગ્યાએ નવા કોષો જે દરરોજ આવે છે એ કઈ પ્રક્રિયાથી આવે? તો કે આ સમભાજનની પ્રક્રિયાથી આવે છે. માનો કે તમે કોઈ પણ જગ્યાએ ઘાવ થયો છે એટલે કે ઘા પડ્યો છે, વાગી ગયું છે, હવે એમાં રૂઝ આવી ગયું એવું આપણે તમે ઘણી વાર શબ્દ સાંભળો છો એટલે કે એની ઉપર નવી ચામડી આવે છે. તો કે ઘા ઉપર જે નવી ચામડી આવે છે એ કોના દ્વારા આવે છે? તો કે સમભાજન દ્વારા આવે છે. એટલે કે આપણી ઘા રૂઝાની પ્રક્રિયા છે. કોઈનું ઓપરેશન કરાવ્યું હોય ને પછી ટાંકા લઈ લીધો હોય ને માનો કે 20-25 દિવસ પછી તમે ટાંકા એટલે કે સ્ટિચીસ તમે તોડાવવા જાઓ અને ન્યા જે ચામડી આવી ગઈ હોય એ કોના દ્વારા આવી ગઈ? કે સમભાજન દ્વારા આવે છે. સમભાજન દ્વારા
શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો કે જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય, જે આપણે ચેપ્ટર નંબર 2, 3, 4 માં જોવાના છે, એટલે એની વિશે અત્યારે ચર્ચા કરશું નહીં. સમભાજન દ્વારા નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્યો હોય. આપણને ખબર છે તો કે 46 રંગસૂત્ર જે માતૃકોષોમાં હતા, એ જ તે 46 કોષો ક્યાં આવ્યા? તો કે બાળકોષોની અંદર આવ્યા હતા. કઈ રીતે? તો કે આવી રંગસૂત્ર હતું. આપણે પેલા જોયું હતું રંગસૂત્ર કેવું હોય, તો કે રંગસૂત્ર આવું હોય, એમાંથી ખાલી આવું જ બને. આવું જોયું હતું આપણે. પછી આપણે શું થયું હતું કે એનું કોપી થઈ એટલે આવું બન્યું. પરંતુ જે બાળકોષની અંદર કેવું થયું, આવું જ ગયું છે. બાળકોષોની અંદર કેવું ગયું? તો કે બાળકોષોની અંદર આવું જ ગયું. એટલે કે જે રંગસૂત્ર દ્રવ્ય માતૃકોષોમાં હતું, એ તે સેમ ટુ સેમ કેમાં ગયું? તો કે બાળકોષોમાં ગયું. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નહીં. એવાને શું કહેવાય? તો કે એને સમભાજન તરીકે ઓળખવામાં આવે છે. બહુકોષી સજીવોની વૃદ્ધિ શેના દ્વારા થાય? સમભાજન દ્વારા થાય છે. આપણે જ્યારે જોયું આપણે ગયા લેક્ચરમાં કે ફલિતણ બન્યું તે એક જ કોષોનું બને, એમાંથી લાખો કોષો ધરાવતા આ શરીર બન્યું, શેના દ્વારા થયું? તો કે સંભાજન દ્વારા થયું. કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચેનું પ્રમાણ કેવું થાય છે? તો કે અસંતુલિત થઈ જાય છે. એટલા માટે જરૂરી છે કે કોષ છે તે વિભાજન પામી કોષ કેન્દ્ર અને કોષ રસ પ્રમાણે જાળવી રાખે. ટૂંકમાં જે આપણે જોયું હતું કે આ હતો, એમાંથી વૃદ્ધિ પામીને એટલો મોટો કોષ બન્યો, એ નિયંત્રિત કરી નહોતો શકતો, એટલે શું થયું? એમાંથી એ વિભાજન પામીને 2 કોષ નિર્માણ કરે છે. એ જ કહેવા માંગે છે. હાલ સમવિભાજનનો સૌથી મહત્વનો ફાળો કયો છે? કે સમારકામનો છે. અધિચ્છદ નું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. અધિચ્છદ એટલે શું કહેવાય? એને ઇંગ્લિશમાં એપિથેલિયલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. જે તમે ડીપમાં ચેપ્ટર નંબર 7 માં આખું ટીસ્યુ જે છે, એટલે કે પ્રાણી પેશીઓ આખી એમાં ભણવાનું છે. એમાંથી આખું અધિચ્છદનું બહારનું પડ, એટલે કે અધિચ્છદ આખું છે. માનો કે તમને આ ચામડી બતાવી છે ને, એ આખી અધિચ્છદ પેશીમાંથી બને. જ્યારે તમે માનો કે જમો છો તો અન્નનળીમાંથી પસાર થાય, જઠરમાંથી પસાર થાય, નાના આંતરડામાંથી મોટા આંતરડામાંથી પસાર થાય. એમાંથી સૌથી અંદરનું જે લેયર છે તે પણ અધિચ્છદ પેશીમાંથી બને. પછી તો કે બ્લડ વેસલ્સ, એટલે કે રુધિર વાહિનીઓ છે, ધમની અને શિરા, એમાં સૌથી અંદરનું જે છે એ પણ અધિચ્છદ કોષોનું બને, જેને ઇંગ્લિશમાં એન્ડોથેલિયલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતે અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એવી વર્ધનશીલ પેશી આ ક્યાં હશે? તો કે ચેપ્ટર નંબર 6 માં ભણવાના છે. વર્ધનશીલ પેશીઓમાં સંભાજન દ્વારામાં વનસ્પતિમાં જીવન પર્યંત શું થાય? તો કે વૃદ્ધિ થયા કરે છે. એટલે ટૂંકમાં વૃદ્ધિ જે મેન છે એ કોના દ્વારા થાય છે? તો કે સંભાજન દ્વારા. મુખ્યત્વે વૃદ્ધિ થવાની જે ક્રિયા છે તે આના દ્વારા થાય છે. તો અહીંયા આપણે સંભાજન નામનો જે ટોપિક છે તે સંપૂર્ણ કરીએ છીએ. આ ટોપિકમાં અંદર કોઈને કાંઈ પણ ન સમજાય તો પ્રશ્ન પૂછો. એટલે કોઈને કઈ પ્રશ્ન છે આ ટોપિકમાં? સમભાજનની અંદર કોઈને કઈ પણ ટોપિક હોય તો પ્રશ્ન પૂછો. ઓકે, એટલે હવે આપણે સમભાજન જો તમને સમજાઈ ગયું હોય તો તમને અર્ધીકરણ છે એ અડધું તો આરામથી સમજાય ગયું. સમભાજન જો, હા બોલો. એમાં કે આ રક્તકણની અંદર સંભાજન થતું જ નથી. રક્તકણ છે ને મુખ્યત્વે આપણા હાડકા હોય ને, હાડકામાંથી બને. જો આકૃતિમાંથી સમજાવું તમને. માનો કે આપણું હાડકું છે, એની અંદર છે ને બોન મેરો આવેલા હોય. ઈ બોન મેરોની અંદર એક પ્રકારના કોષો આવેલા હોય, જેમાંથી બધા આપણા જે રક્તની અંદર જેટલા પણ કોષો જોવા મળે છે, માનો કે શ્વેતકણ છે, પછી આપણે શ્વેતકણની અંદર પાછા બધા પ્રકાર આવશે, જે ચેપ્ટર નંબર તમે 18 માં ભણશો કે બી લિમ્ફોસાઇટ છે, ટી લિમ્ફોસાઇટ છે, પછી શું કહેવાય કણિકાવિહીન કોષ કહેવાય, કણિકામય કોષ કહેવાય. એમાં અંદર અમ્લીય કોષો આવે, તટસ્થ કોષો આવે, બધા પ્રકારના કોષો છે ને આમાંથી બને. જે બોન મેરો આવેલો હોય ને એની અંદર. એટલે મુખ્યત્વે રક્તકણો છે તે આમાંથી બને. જ્યારે તે શું કે પુખ્ત ન થયા હોય ત્યારે એ છે ને કોષ કેન્દ્ર ધરાવે. જ્યારે તે પુખ્ત થઈ જાય એટલે આપણને ખબર છે કે રક્તકણનું કાર્ય શું છે? કે ઓક્સિજનનું વહન કરવું. જો એમાં કોષ કેન્દ્ર હોય તો એને ઓક્સિજન બેસાડવા માટે જગ્યા કેવી મળે? અપૂરતી મળે. એટલે એ શું કરશે? જ્યારે પુખ્ત બને ત્યારે એ કોષ કેન્દ્રને શું કરશે? તો કે કોષ કેન્દ્રને એમાંથી વિલુપ્ત કરી દેશે. એટલે એમાં કોષ કેન્દ્ર વહી જાય એટલે એમાં જગ્યા મળે.
એટલે રક્તકણો છે એ એકબીજામાંથી બનતા નથી. આપણે કેમ જોયું કે એક કોષમાંથી બે કોષ બને, પછી આ બે માંથી પાછા બે બનશે. આવું રક્તકણમાં આવું થતું નથી. રક્તકણ ક્યાંથી બનશે? તો કે રક્તકણ છે એ આ હાડકાના જે બોન મેરો આવેલો હોય ને એમાંથી બનશે. ઓકે ઓકે, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. આવું સેમ ટુ સેમ ક્યાં થઈ જાય? તો કે આપણે વનસ્પતિમાં જોશું કે એમાં અન્નવાહક પેશીની અંદર ચાલની નલિકાઓ આવેલી હોય ને, એની અંદર પણ રક્ત આપણે શું કહેવાય કોષ કેન્દ્ર આવેલું નથી, તો એમાં પણ એનું નિર્માણ છે આવી રીતે થાય. આપણે ચેપ્ટર 8 ની અંદર જોયું કે અમુક એવા કોષો છે જેમાં કોષ કેન્દ્ર હોતું નથી, અને અમુક એવા કોષો જોયા હતા કે જેની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્રો આવેલા હોય, તેમાં આપણે ઉદાહરણ આપ્યા આ બધા. તો હવે આપણે ભણવાનું છે અર્ધીકરણ. તો કે અર્ધીકરણ ક્યારે થાય? તો કે અર્ધીકરણ છે આપણે જોયું કે આપણે સામાન્ય જે કોષ હોય, સામાન્ય કોષની અંદર શું હોય? તો કે સામાન્ય કોષની અંદર 23 જોડી રંગસૂત્ર હોય. માનવના સામાન્ય કોષની અંદર કેટલા હોય? 23 જોડી રંગસૂત્ર હોય. 23 જોડી છે એટલે એને આપણે 2n કહી શકીએ, અને 2n એટલે એને બીજી ભાષાની અંદર દ્વિકીય રંગસૂત્ર, દ્વિકીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો કે માણસનો શુક્રકોષ લ્યો કે અંડકોષ લ્યો, એમાં શું હશે? તો કે એની અંદર 23 રંગસૂત્ર હશે. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 23 જોડી રંગસૂત્ર છે, જ્યારે અહીંયા કેવા છે? ખાલી 23 રંગસૂત્ર છે. એટલે કે 23 જોડી એટલે 23 ગુણ્યા 2 એટલે 46 રંગસૂત્ર થયા. હવે એને તમે 2 વડે ભાંગો એટલે 2 2 ઉડી જાય, એટલે શું વધે? n વધે ખાલી. એટલે એને શું કહેવાય? એકકીય અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે દ્વિકીય અવસ્થામાંથી એકકીય અવસ્થા મારે બનવી હોય તો શું કરવું પડે? તો કે અડધા રંગસૂત્ર તે કોષમાં આવવા જોઈએ. તો એ કોના દ્વારા થાય? તો કે અર્ધીકરણ નામની જે પ્રક્રિયા છે એમાં શું થશે? તો કે અર્ધીકરણની જે પ્રક્રિયા છે એમાં રંગસૂત્રની સંખ્યા જે માતૃકોષોમાં હોય એની કરતા અડધી થઈ જાય છે. હવે અર્ધીકરણમાં શું થાય? તો કે અર્ધીકરણની અંદર બે પ્રક્રિયાઓ આવેલી છે. એક તો અર્ધીકરણ 1 છે અને બીજી પ્રક્રિયા છે અર્ધીકરણ 2 છે. હવે અર્ધીકરણ 2 પ્રક્રિયા છે ને એ સમભાજન જેવી જ પ્રક્રિયા છે. જો મેં હમણાં કીધું હતું કે સમભાજન જેને સમજાઈ ગયો છે ને એને અર્ધીકરણની અડધી પ્રક્રિયા આમ સમજાઈ ગઈ. એ કઈ પ્રક્રિયા? તો કે અર્ધીકરણ 2 ની અંદર જે પ્રક્રિયા આવે તે છે. હવે બંનેમાં ફરક શું છે? અર્ધીકરણ 2 એમાં આપણે કીધું સમભાજન જેવી જ પ્રક્રિયા છે. તો કે સમભાજન અને અર્ધીકરણ 2 માં શું તફાવત છે? તો કે સમભાજનની ભાજના અવસ્થામાં આપણે જોયું હતું કે આમાં કેટલા રંગસૂત્ર ગોઠવાયેલા હોય? એક જ ભાજન તલ ઉપર 46 રંગસૂત્ર ગોઠવાયેલા હોય છે. રેડી? જ્યારે ભાજના અવસ્થા 2 અર્ધીકરણ 2 ની જે ભાજના અવસ્થા હશે એમાં ભાજન તલ ઉપર માત્ર 23 રંગસૂત્ર જ ગોઠવાયેલા હશે. એ 23 રંગસૂત્ર ક્યાંય ગયા? બીજા 23 રંગસૂત્ર એ આપણે આજે નથી ભણવાની, આપણે આવતા લેક્ચરમાં ભણવાના છીએ, કેમ કે આજે ખાલી પૂર્વ અવસ્થા એક જ ચાલશે, કેમ કે આપણે ડીપમાં કન્સેપ્ટ સમજવો હોય તો ધીમે ધીમે જવું પડે. તો કે સમભાજન અને અર્ધીકરણ 2 માં જે ભાજના અવસ્થા હતી એમાં શું ફરક છે? તો કે એમાં 46 રંગસૂત્ર હતા, જ્યારે આમાં 23 રંગસૂત્ર આવે છે. એટલો ફરક ખાલી પડશે. બાકી સેમ ટુ સેમ પ્રક્રિયા તમે ઉપર ભણ્યા એ જ પ્રક્રિયા ક્યાં આવે છે? તો કે અર્ધીકરણ 2 ની અંદર આવે છે. તો કે આપણે સમવિભાજનની અંદર શું ભણ્યા? તો કે સમવિભાજનની અંદર આપણે એવું ભણ્યા કે કોષ છે જીવન અવસ્થામાં હોય. તો કે જીવન અવસ્થાની અંદર શું કરે? તો કે વૃદ્ધિ કરે, પ્લસ તેની અંદર બધી ચયાપચયની ક્રિયા થતી હોય. જ્યારે તે ખૂબ વૃદ્ધિ પામે ત્યારે કોષ કેન્દ્રને એમ થાય કે આ મારીથી હવે કંટ્રોલમાં થશે નહીં, એટલે એ શું કરશે? એસ ફેઝમાં વહી જશે. એસ તબક્કામાં શું કરે છે? કે એસ તબક્કાની અંદર તે ડીએનએ સંશ્લેષણ કરે છે, પ્લસ શું કરે છે? તો કે જે તારક કેન્દ્ર તેને બેવડાવી દે છે. પછી શું થાય? એટલી પ્રક્રિયા પૂરી થાય એટલે તે કોષ G2 અવસ્થામાં આવે છે. G2 અવસ્થામાં શું થશે? તો કે પ્રોટીન સંશ્લેષણ થશે. બીજી કઈ પ્રક્રિયા થશે? તો કે બીજી એ પ્રક્રિયા થશે કે જે આગળ સમવિભાજનમાં આપણે જરૂરી પડશે એ તમામ ઘટકોનું સંશ્લેષણ થશે G2. તો કે તમને એવો પ્રશ્ન થાય કે આપણે અહીંયા એવું પૂછ્યું કે આમાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, તો આમાં જીવનમાં પ્રોટીન સંશ્લેષણ થતું હશે કે નહીં થતું હોય? તો કે આમાં પ્રોટીન સંશ્લેષણ G2 માં ક્યું થાય છે? તો કે G2 માં જે કોષ કેન્દ્ર વિભાજન માટે જે જરૂરી છે ને એ પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય? તો કે G2 અવસ્થામાં થાય. જ્યારે જીવનની અંદર પણ પ્રોટીન સંશ્લેષણ થાય તો કે એ કયો? તો કે તમારે કોષ છે અને જીવંત રાખવા માટે જે પ્રોટીનની જરૂર પડે એ બધા પ્રોટીન છે એ જીવનમાં સંશ્લેષણ પામે. જ્યારે G2 તબક્કામાં ક્યાં હશે? તો કે જે કોષ
અને વિભાજન થવા માટે જે પ્રોટીન જરૂર છે તે G2 માં સંશ્લેષણ પામે. એટલે પ્રોટીન સંશ્લેષણ જીવનમાં થાય. એમાં તમારે ટેક્સ્ટ બુક ની અંદર કે એવું લખ્યું નથી કે જીવનમાં પ્રોટીન સંશ્લેષણ થાય છે, પણ એમાં એવું લખ્યું છે ચયાપચય રીતે સક્રિય હોય. ચયાપચયમાં શું થાય છે તો આપણે ચેપ્ટર 9 માં ભણી ગયા, એક ઘટકનું બીજા ઘટકમાં રૂપાંતર થાય છે. તો એની માટે ઉત્સેચકો જરૂર પડે. ઉત્સેચકો કોણ હતું તો કે ઉત્સેચકો જે હતા એ મોટા ભાગના ઉત્સેચકો તો પ્રોટીન હતા. એટલે એ બનાવવા માટે પણ આપણે પ્રોટીનની જરૂર પડે. એટલે જીવનમાં પણ પ્રોટીન થાય અને G2 માં પણ પ્રોટીન સંશ્લેષણ થતું હોય છે. એટલે ક્યાંથી શરૂઆત થઈ કે જીવનમાંથી S માં ગયા, S માંથી G2 માં ગયા, ત્યાંથી પૂર્વાવસ્થામાં ગયા, પૂર્વાવસ્થામાંથી મધ્યાવસ્થામાં ગયા, મધ્યાવસ્થામાંથી પશ્વાવસ્થા અને એમાંથી અંત્યાવસ્થા અને છેલ્લે કોષ રસ વિભાજનની પ્રક્રિયા થઈને 2 કોષ બની ગયા હતા. ત્યારે અર્ધીકરણમાં શું થાય છે તો કે અર્ધીકરણમાં G1S અને G2 તબક્કો આવે છે. સમવિભાજનની આંતરાવસ્થા અને અર્ધીકરણની જે આંતરાવસ્થા છે એ બંને સેમ છે. બંને સેમ છે. આ પ્રશ્ન આ લાઈન છે ખાસ યાદ રાખજો. સમવિભાજનની આંતરાવસ્થા અને અર્ધીકરણની આંતરાવસ્થા બંને કેવી છે સરખી જ છે. એટલે કોષ છે એ જીવનમાં જાય, જીવનમાંથી S માં જાય, S માંથી G2 માં જાય, ત્યાં સુધી બંને કોષો કેવા હોય છે સરખા જ હોય. પછી જે થાય છે તબક્કા તે અલગ અલગ હોય છે. અને આપણે આમાં બે પ્રક્રિયા થઈ. એક તો અર્ધીકરણ 1, અહીંથી આટલો ભાગ છે તે કયો છે તો કે અહીંથી એટલો ભાગ છે તે અર્ધીકરણ 1 છે. અર્ધીકરણ 1 અને નીચેનો જે ભાગ દર્શાવ્યો છે જે સમભાજન જેવી જ પ્રક્રિયા છે એ કયું છે અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2 છે. હવે આપણે ડીએનએ સંશ્લેષણ ક્યાં થાય તો કે ડીએનએ નું સંશ્લેષણ છે તે S તબક્કામાં થાય. S તબક્કો કેટલી વાર આવ્યો આ આખા ચક્ર દરમિયાન તો કે આખા ચક્ર દરમિયાન S તબક્કો એક જ વાર આવે છે. એટલે કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 ની વચ્ચે ડીએનએ સંશ્લેષણ થતું નથી. ડીએનએ સંશ્લેષણ ક્યાં થાય છે તો કે આંતરાવસ્થા દરમિયાન જે S તબક્કો છે ત્યાં તે ડીએનએ નું સંશ્લેષણ થાય છે. બાકી બીજે ક્યાંય ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. એટલું સમજાય છે બધાને? ઓકે, એટલું સમજાઈ ગયું હોય તો હવે આપણે આગળ વધીએ. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 વચ્ચે જે આ તબક્કો છે તેને આંતરકોષ વિભાજન અથવા તો ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કાંઈ થતું નથી, ખાલી 2 ચક્ર વચ્ચેની થોડીક એવી જગ્યા, થોડોક એવો જે સમય વધે જેમાં કોષ થોડોક એવો આરામ કરે એને ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. એમાં ડીએનએ નું સંશ્લેષણ થતું નથી. ડીએનએ નું સંશ્લેષણ એક જ વાર થાય છે જે આંતરાવસ્થાના S તબક્કા દરમિયાન થાય છે. હવે આવે છે એ અર્ધીકરણ. તો ઉપર થોડુંક જે ડિસ્ક્રિપ્શન આપ્યું છે એ આપણે જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. તો કે અર્ધીકરણ તો કે લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં 2 જન્યુઓનું સંયોજન થાય છે. દરેકમાં સંપૂર્ણતા એકકીય રંગસૂત્રનું જૂથ હોય છે. એટલે શું થાય તો કે શુક્રકોષ લો અથવા તો અંડકોષ લો, એમાં 23 રંગસૂત્ર આમાં હશે, 23 રંગસૂત્ર આમાં હશે. પેલું રંગસૂત્ર માનો કે આ છે, પેલું રંગસૂત્ર આ છે, એમાં ઉપર વાળનો આકાર એટલે વાકડિયા વાળ છે કે સ્ટ્રેટ વાળ છે એ દર્શાવતું હશે તો કે આનું પેલું જે રંગસૂત્ર હશે તેમાં ઈ જગ્યા છે તે વાળનો આકાર જ દર્શાવશે. આ જેવું રંગસૂત્ર હશે એવું જ રંગસૂત્ર આવું હશે. માનો કે આ રંગસૂત્રની અંદર આપણે જોયું તો ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય તો માનો કે આ 3000 ન્યુક્લિયોટાઇડ નું આ ડીએનએ બનેલું હોય તો આ ડીએનએ પણ 3000 ન્યુક્લિયોટાઇડ નું હશે. એટલે કે એની લંબાઈ ટૂંકમાં રંગસૂત્ર ન્યુક્લિયોટાઇડ નો જો તો એની જે લંબાઈ છે બંનેની કેવી હશે? લંબાઈ બંનેની સમાન હશે. બંનેની લંબાઈ કેવી હશે તો કે સમાન હશે. તો તે રંગસૂત્ર કેવા થાય? સમાન થયા. એવી રીતે બીજું રંગસૂત્ર જોયું, ત્રીજું, એમાં 23 રંગસૂત્રની જોડી છે તે બંનેમાં કેવું હોય? સમાન હોય. વિશિષ્ટ દ્વિકીય કોષોનું જન્યુઓમાં નિર્માણ થાય છે. આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રની સંખ્યા બાળકોષોમાં કેવી છે? અડધી થતા એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આવા પ્રકારના વિભાજનને શું કહેવાય? અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનન કરતા સજીવોના જીવનક્રમમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય. એકકીય અવસ્થા એટલે શું કે આ જનન કોષો નિર્માણ પામ્યા એ કેવો હોય છે તો કે એકકીય હોય છે કે એમાં જોડ જે રંગસૂત્રની જોડ પ્રેઝન્ટ હોતી નથી, ખાલી રંગસૂત્ર એમાં પ્રેઝન્ટ હોય છે. ત્યારે ફલન દ્વારા દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે. હવે આ જે છે
આ અંડકોષ ને શુક્રકોષનું બેયનું મિલન થયું એટલે અહીંયા શું થયું તો કે અહીંયા પાછા 46 ક્રોમોઝોમ એટલે કે 46 રંગસૂત્ર થયા અને આ કેવી અવસ્થા થઈ તો કે આ દ્વિકીય અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ. વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન દ્વારા જન્યુજનન એટલે કે જન્યુઓનું નિર્માણ કરવું એ દરમિયાન અર્ધીકરણ થાય છે જેના પરિણામ સ્વરૂપે એકકીય જન્યુનું સર્જન થાય. અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ કઈ છે તો કે અર્ધીકરણમાં કોષ કેન્દ્ર અને કોષ વિભાજન બે ક્રમિક ચક્રો દ્વારા સંકળાય જેમ કે અર્ધીકરણ 1 ને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએ નું સંયોજન એક જ વખત થાય છે જે આંતર અવસ્થાના એસ તબક્કા દરમિયાન થાય છે. એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સંયોજનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિકતા રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ 1 ની શરૂઆત થાય છે. એટલે અર્ધીકરણ 1 ની શરૂઆત એટલે શું થયું કે આપણે અહીંયા ક્રમિક દર્શાવ્યું હતું તો કે G1 S G2 પછી શું થયું તો કે G1 S G2 પછી પૂર્વ અવસ્થા 1 એટલે કે અહીંથી ડાયરેક્ટ એની શરૂઆત થઈ પૂર્વ અવસ્થા 1 ની શરૂઆત થઈ એવું કહેવા માંગે છે. એટલે કે પૂર્વ અવસ્થા 1 એટલે કોનો ભાગ છે તો કે અર્ધીકરણ 1 નો ભાગ છે. અર્ધીકરણ દરમિયાન સમજાત રંગસૂત્રોની જોડી બને છે અને સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓ વચ્ચે પુનઃસંયોજન થાય છે. આ ટોપિક તમને અત્યારે નહીં સમજાય કેમ કે અત્યારે નીચે સમજવાના છે. અર્ધીકરણના બેના અંતમાં 4 એકકીય જન્યુઓનું સર્જન થઈ નીચે સમજવાના છે. અર્ધીકરણ નીચેની અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં છે. કઈ તો પૂર્વ અવસ્થા 1, ભાજના અવસ્થા 1 અથવા તો મધ્ય અવસ્થા 1, પછી પશ્વ અવસ્થા 1 અને અંત્ય અવસ્થા 1. એવી રીતે પૂર્વ અવસ્થા 2, ભાજના અવસ્થા બીજું નામ મધ્ય અવસ્થા 2, પછી પશ્વ અવસ્થા 2 અને છેલ્લે આવે છે અંત્ય અવસ્થા 2. એમાં આપણે ભણવાનું છે એટલે કે અહીંયા જોઈ લઈએ અર્ધીકરણ 1 એટલે કે માયોસિસ 1, પૂર્વ અવસ્થા 1 એટલે કે પ્રોફેઝ 1 આપણે અત્યારે ભણવાના છીએ. પ્રોફેઝ 1 અત્યારે આપણે ભણવાના છીએ. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? આજે આપણે ખાલી પ્રોફેઝ 1 એટલે કે પૂર્વ અવસ્થા 1 જ ભણવાના છીએ. બાકીનું જે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર ભણવાના છે એટલે અત્યારે પૂર્વ અવસ્થા 1 છે એ સંપૂર્ણ તમે કહી શકો કે આખા ટોપિક અર્ધીકરણ આખા ટોપિકનો મેઇન ટોપિક પૂર્વ અવસ્થા 1 છે જે સૌથી જટિલ ટોપિક છે અત્યારે. તો અત્યારે આપણે ભણવાના છીએ. તો કે પૂર્વ અવસ્થા 1 માં શું થાય છે કે સમવિભાજનની પૂર્વ અવસ્થા કરતા ખૂબ જ જટિલ છે. ખૂબ જ જટિલ શું કામ તો કે સમવિભાજનની પૂર્વ અવસ્થા તો ખાલી સિમ્પલ હતી જ્યારે આ કેવી છે ખૂબ જ જટિલ છે. શું કામે જટિલ છે તો કે 5 ઉપ અવસ્થામાં તેને વિભાજિત કરવામાં આવે છે. આપણે પૂર્વ અવસ્થા જે સમવિભાજનની હતી એમાં કોઈ પણ પેટા પ્રકાર પાડેલા નહોતા. જ્યારે અર્ધીકરણ 1 ની અંદર જે પૂર્વ અવસ્થા 1 છે એની અંદર 5 વિભાગ પાડવામાં આવે છે જેને ક્રમમાં યાદ રાખવાના લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસ. આપણે કેમ જોયું કે G1 પછી S આવે, S પછી G2 આવે, પછી પૂર્વ અવસ્થા એવી રીતે ક્રમમાં આમથી આમ આવે. એવી જ રીતે પૂર્વ અવસ્થા 1 ની અંદર લિપ્ટોટીન પહેલા આવશે, પછી ઝાયગોટીન આવશે, પછી પેક્ટીન આવશે, પછી ડિપ્લોટીન આવશે અને ડાયકાઇનેસિસ આવશે. એટલે ક્રમમાં આ તબક્કાઓને યાદ રાખવા પડે. આજે આપણે ખાલી આ 5 તબક્કાઓ પૂરતું જ ભણવાનું છે. પછીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો પહેલો તબક્કો છે લેપ્ટોટીન. આપણે ખ્યાલ છે કે પૂર્વ અવસ્થા જે સમવિભાજનની હતી એમાં શું થતું હતું કે રંગસૂત્ર દ્રવ્ય તે સંપૂર્ણ ઘટ થતું હતું અને પૂર્વ અવસ્થાના અંત ભાગમાં તે ઘટ થતું શરૂ રહી અને જ્યારે મધ્ય અવસ્થા જ્યારે શરૂ થાય એટલે કે મેટાફેઝ શરૂ થાય ત્યારે સંપૂર્ણ ઘટ બનતું હતું ભાજના અવસ્થા દરમિયાન. તો અહીંયા એ જ આખી વસ્તુના કેટલા 5 પ્રકાર પડી. એટલે લેપ્ટોટીનમાં શું થાય છે કે લેપ્ટોટીનમાં ધીરે ધીરે રંગસૂત્ર સ્પષ્ટ બનતા જાય. શું કામ? કેમ કે ઘનીકરણ શરૂ થતું જાય છે. પહેલા તો હાવ રંગસૂત્ર દ્રવ્ય હોય એમાંથી થોડું રંગસૂત્ર બનતું જાય એટલે આપણને શું થાય રંગસૂત્ર થોડાક બતાતા જાય. સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન શું થાય કે રંગસૂત્રનું ઘનીકરણ શરૂ જ રહેશે. તો કે લેપ્ટોટીન ને ઝાયગોટીન વચ્ચે ફરક શું છે તો કે ઝાયગોટીન ક્યારે શરૂ થાય તો કે ઘનીકરણ શરૂ હોય ત્યારે રંગસૂત્ર તેની લંબાઈને અનુરૂપ જોડીઓ બને છે. માનો કે આ કોષ છે એમાંથી તમારે શું કરવું છે તો કે એની અંદરથી મારે શુક્રકોષ બનાવવું છે. તો આની અંદર તો 46 રંગસૂત્ર છે જ તે એટલે કે 23 જોડી રંગસૂત્ર તો છે જ તે. 23 જોડી રંગસૂત્રમાં આપણે એવું ભણ્યા હતા કે સમજાત રંગસૂત્ર હોય. સમજાત રંગસૂત્ર કોને કહેવાય તો કે સમજાત રંગસૂત્ર આપણે અહીંયા જે જોઈએ છે તમને બતાય છે બે. આ પેલું રંગસૂત્ર અને આ બીજું રંગસૂત્ર જે મેં રેડ કલરની થોડીક અંડરલાઈન કરી એ બે સમજાત રંગસૂત્ર છે. આવું આપણે પહેલા જ લેક્ચરમાં આમાં ભણ્યા હતા કે આ એક રંગસૂત્ર અને બે રંગસૂત્ર વચ્ચે શું ફરક હશે તો કે એક માતામાંથી આવ્યું હશે અને એક પિતામાંથી આવ્યું હશે. માનો કે આટલો ભાગ છે તે આંખનો રંગ દર્શાવતો હશે તો આટલો ભાગ આંખનો રંગ જ દર્શાવતો હશે એવું ભણ્યા હતા આપણે.
આ જે હું રેડ કલર થી કોપી કરું છું એ મેઇન છે, એની કોપી આ બીજી છે. આ રંગસૂત્ર એક ની અંદર જે આ બીજી બાજુમાં છે સેમ ટુ સેમ કોની છે? આની કોપી છે. આ રેડ ભાગ કર્યો એની બાજુમાં જે છે તેની કોપી છે. જ્યારે આ બીજા રંગસૂત્રની અંદર જે માતામાંથી આવ્યું છે એની મેઇન કોપી છે. એમાંથી કયું બને છે? તો કે એમાંથી કોપી કરીને આ બાજુની જે રંગસૂત્રિકા છે તે બને છે. હવે શું થાય? તો કે આવું આપણે હોય કેવું? તો કે આવું બધું આખું રંગસૂત્ર દ્રવ્ય હોય, એમાંથી લંબાઈને અનુસાર આની અંદર શું હતું કે આની અંદર 46 તાતણા હતા, 46 તાતણા હતા. હવે લંબાઈને અનુસરીને આવી રીતે તાતણા છે ને શું થાય? તાતણા તો હોય નહીં. તાતણામાંથી શું થયું કે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બનવા મળ્યા, એટલે થોડુંક ઘનીકરણ થવા મળ્યું. એને લીધે રંગસૂત્રની જે લંબાઈ હતી, લંબાઈ કોની સરખી હોય? કે બે રંગસૂત્ર જે સરખા હોય તેની લંબાઈ સરખી હોય, અને એક કેમાંથી આવે? માતામાંથી, અને એક પિતામાંથી આવ્યું હોય, જેની જોડીઓ બનતી જાય છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? લંબાઈને અનુરૂપ શું થયું? જોડીઓ બનતી ગઈ. હવે માનો કે આ એક થયું, આ એક રંગસૂત્ર, એની બાજુમાં બીજું રંગસૂત્ર. તો બે રંગસૂત્રની જોડીઓ છે ને આમ બાજુમાં ગોઠવાતી નથી, પરંતુ કેવી રીતના ગોઠવાય છે? તો કે જો અહીં નીચે બતાય છે, આ આકૃતિમાં બતાય તમને ઉપર જે લાલ કલર થી બતાય છે ને, આ લાલ કલર થી ઈ એક રંગસૂત્ર છે. માનો કે પિતામાંથી આવેલું રંગસૂત્ર કેવું છે? લાલ કલરનું છે. એમાંથી આ મેઇન ભાગ છે જે હું ડાર્ક કરું છું, બતાય બધાને. આપણે હાઇલાઇટર યુઝ કરીએ એટલે તમને થોડું સમજે. આ ગ્રીન કલર એટલે બ્લેક કલર નું થાય, બતાય તમને બધાને. આ બતાણું ગ્રીન કલર નું એ શું છે? તો કે આ જે ભાગ છે આ ગ્રીન કલર નો ઈ ભાગ છે. રેડી? આ ભાગ. હવે બાજુની અંદર જે છે આ ભાગ તે કયો છે? ઈ આ ભાગ છે. એટલે શું થયું? તો કે પિતામાંથી જે રંગસૂત્ર આવ્યું એ આ મેન છે ને એની કોપી આ થઈ. સમજાણું? એટલી વાત સમજાણી બધાને? આ આખું રંગસૂત્ર જે આ ઉપર દર્શાવ્યું છે ને, આ પિતાનું રંગસૂત્ર, એ આપણે આ ઉપરનું લાલ કલરનું છે. સમજાય છે? હવે માતામાંથી જે રંગસૂત્ર આવ્યું ને એ માનો કે બ્લુ કલરનું છે, એટલે બ્લુ કલરનું ક્યાં છે? તો કે નીચે દર્શાવ્યું. બતાવીશ અહીં નીચે, આ નીચેની સાઈડ આ બતાવીશ. 3D માં છે એટલે ઉપર છે ને લાલ કલરનો ભાગ આવી ગયો છે, એટલે આપણને થોડુંક બતાતું નથી. જ્યાં હું યલો કલર થી આ હાઇલાઇટ કરું છું ને નીચેની સાઈડ, એ બતાડું કે નથી બતાતું? એટલે શું છે? આ માતાનું રંગસૂત્ર છે એ આવી રીતે છે, એની ઉપર પિતાનું જે લાલ કલરનું રંગસૂત્ર છે ને એ આવી રીતે દર્શાવેલું છે ટૂંકમાં, આમ ઉપરની સાઈડ. એટલે બે ને છે ને આમ એક આ રંગસૂત્ર છે એની ઉપર બીજું આવી રીતે ઓવરલેપ કરેલું છે. બે ની વચ્ચે આવી જગ્યા છે. એક ઉપરની સાઈડ છે, મારી આંગળી હલે છે ને એ પિતાનું રંગસૂત્ર છે, અને નીચે જે આંગળી હલે છે તે માતાનું રંગસૂત્ર છે. બે વચ્ચે થોડીક જગ્યા છે. સમજાણું? અને બે ની વચ્ચે જે આ વ્હાઈટ કલરના જે તમને તાતણા બતાય છે એનથી બંને જોડાયેલા હોય છે. જો વચ્ચે તાતણા બતાય છે વ્હાઈટ કલરના, બંને વચ્ચે વ્હાઈટ તાતણા બતાય છે. આ વ્હાઈટ તાતણાથી બંને એકબીજા સાથે જોડાયેલા હોય. તો આખી જે આવી રચના જે આ બનાવે છે એને શું કહે છે? સાયનેપ્ટોમિનલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજાણી આ રચના આખી કઈ છે, એમ કેવી રીતે થઈ? હોમોલોગસ ક્રોમોઝોમ એટલે શું થાય? તો કે સમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્ર એક માતામાંથી આવ્યું હોય ને એક પિતામાંથી હોય, જે સમાન લક્ષણનું સંકેતન કરે. વચ્ચે શું છે? તો કે વચ્ચે સેન્ટ્રોમિયર હોય, જેને લીધે બે ક્રોમેટિડ છે આ જે બંને બાજુની જે છે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય. કાઇનેટોકોર બધાને ખબર છે. આખી વસ્તુ જે છે ને સાયનેપ્ટોમિનલ કોમ્પ્લેક્સ, એટલે આખી જે આ રચના છે એને શું કહેવાય? આ તરીકે ઓળખવામાં આવે છે. અને સિસ્ટર ક્રોમેટિડ કોને? તો કે આ એક રંગસૂત્રિકા છે એની કોપી થઈને આ બની, બંને કેવી હોય? સેમ ટુ સેમ હોય. તો આની સિસ્ટર ક્રોમેટિડ આ કહેવાય, આની સિસ્ટર ક્રોમેટિડ આ તરીકે ઓળખવામાં આવે છે. સમજાણું? આમાં કોઈ ન સમજાતું હોય તો બોલો. આખી રચના કઈ છે એ સમજાઈ ગઈ? ઓકે.
પછીની જે અવસ્થા આવે છે એને પેક્ટિન તરીકે ઓળખવામાં આવે છે. પેક્ટિનમાં શું થાય છે કે આ જે આપણે આખી રચના જોઈ, સાયનેપ્ટોનિમલ સંકુલ આખું આપણે જોયું, એ અહીંયા બનતું હોય. કઈ અવસ્થા દરમિયાન? તો કે ઝાયગોટિન અવસ્થા દરમિયાન આખી રચના કેવી થાય? બનતી હોય છે. જ્યારે પેક્ટિન અવસ્થાની અંદર આ અવસ્થા કેવી થઈ ગઈ? તો કે સ્પષ્ટ બતાય છે. કેવી બતાય છે? સ્પષ્ટ બતાય છે. હવે પેક્ટિન અવસ્થા છે તે લેપ્ટોટિન અને ઝાયગોટિન કરતા વધારે સમય સુધી ચાલે છે. માનો કે આ આપણે અંદાજ સમય લખીએ છીએ, એવો કઈ ફિક્સ સમય હોતો નથી, ખાલી સમજાવવા માટે કહું છું. માનો કે આ 2 સેકન્ડ ચાલ્યું હોય, આ 3 સેકન્ડ ચાલ્યું હોય, તો આ 5 સેકન્ડ ચાલે. ટૂંકમાં સમજાય છે? આ બંને કરતા આનો સમય કેવો હોય? વધારે હોય. સમજાણું? પેક્ટિન અવસ્થાનો સમય કેવો છે? એટલે કે લેપ્ટોટિન અને ઝાયગોટિન કરતા પેક્ટિન અવસ્થા છે લાંબા સમય સુધી ચાલે છે. સમજાત રંગસૂત્રના ભિન્ન બે એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. હવે જો, ધ્યાનથી આ લાઈન આપણે સમજવાની છે. આ લાઈન શું કહેવા માંગે છે? વ્યતિકરણ હું એ સમજવાનું છે, અને બીજો એ શબ્દ સમજવાનો છે કે ભિન્ન એકલ સૂત્રો વડે. આપણે જે રિવિઝન કર્યું છે એ જ તે ભણવાનું છે અત્યારે. તો કે આ એક રંગસૂત્રિકા છે, એની કોપી આ છે. ફિક્સ? બે સરખી હોય કે ન હોય? બંને સરખી હોય કે ન હોય? ઓકે, રેડી. એવી જ રીતે આ પિતાનું રંગસૂત્ર, એટલે પિતાનું રંગસૂત્ર હશે, એમાંય બે આવી હશે. ટૂંકમાં એક આવી, એક આ, અને એક આ ને એક આ. આની આ સેમ ટુ સેમ હોય. રેડી? એટલે એ કોપી લખીએ છીએ, અને આ બે કોપી હોય. હવે શું થાય? તો કે આ રંગસૂત્રિકાનો આ ભાગ અને આ રંગસૂત્રીનો આ ભાગ છે ને, શું કરશે ખબર? આ આમાં વયો જાય અને આ ભાગ આમાં વયો જાય. એટલે શું થયું? આ ભિન્ન એકલ સૂત્રો થયા કે નહીં? આ બંને ભિન્ન એકલ સૂત્રો. સમજાણું? ભિન્ન એકલ સૂત્રો કોને કીધા? કલર ચેન્જ કરીને ફરી એકવાર સમજાવી દો એટલે કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. આમાં બ્લુ ને રેડ કલર યુઝ કર્યો છે ને, તો આપણે બ્લુ ને રેડ કલર જ યુઝ કરીએ. કદાચ થોડોક ટાઈમ વધારે જાય તો કોઈ ટેન્શન નહીં લેતા, કેમ કે આપણે આ કન્સેપ્ટ પૂરો કરી નાખશો ત્યારે. માનો કે આ પિતામાંથી આવતું રંગસૂત્ર અને આ છે માતામાંથી આવતું રંગસૂત્ર. રેડી? આ બંને તો કોપી છે, એટલે શું થાય? તો કે સમાન એકલ સૂત્રો લખી શકીએ આમાં. સમાન એકલ સૂત્રો લખાય કે ન લખાય? બોલો તો ખરી, લખાય કે ન લખાય? બંનેમાં સેમ થયું, સમાન એકલ સૂત્રો થયા. અમારે ભિન્ન એકલ સૂત્રો કરવા હોય તો શું કરવું પડે? કે માનો કે આનો એટલો ભાગ લઉં અને આનો એટલો ભાગ લઉં, તો આ બંને સમાન હશે નહીં, કેમ કે એક માતામાંથી ને એક પિતામાંથી આવ્યું. રેડી? એટલે બંને ભિન્ન એકલ સૂત્રો થયા. તો આ ભાગ છે જનીન દ્રવ્ય, એ આમાં વયું જાય, આ ભાગ કેમાં વયું જાય? આમાં વયું જાય. તો આ જનીન દ્રવ્ય એક્સચેન્જ થવાની જે જનીન દ્રવ્ય એક્સચેન્જ થવાની જે આ ઘટના છે, એને શું કહેવાય? તો એને વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સમજાણું? એ જ વસ્તુ આપણે અહીંયા ભણી. આમાં શું કર્યું છે કે આ રચના કેવી બતાય? તો કે આ સાયનેપ્ટિક સંકુલ છે ને, એવી જ રચના હોય, પણ તમને સમજાવવા આટલું કર્યું કે એને બેને અલગ કરી દીધા. અહીં જો બંનેને અલગ કરી નાખ્યા. માનો કે આ પિતામાંથી આવ્યું ને આ માતામાંથી આવ્યું. રેડી? સમાન લક્ષણ એ, બી અને સી દર્શાવ્યા છે અહીંયા. આની જ કોપી કેવી હોય? તો કે આ ABC બંને કેવા છે? કેપિટલ છે, એટલે બંને કોપી થઈ ગયા એકબીજાના. એવી જ રીતે અહીંયા માતામાંથી આવ્યું છે, દર્શાવે શું છે? ABC. માનો કે પિતામાં વાકડિયા વાળ હોય ને માતામાં સીધા વાળ હોય, તો બંનેને દર્શાવવા માટે શું કર્યું છે? એકને કેપિટલ એ થી દર્શાવ્યું, એકને સ્મોલ એ થી દર્શાવ્યું. રેડી? માનો કે પિતાની આંખ બી જેવી બતાતી હોય, માનો કે બ્લેક બતાતી હોય, જ્યારે માતાની આંખ છે એ બ્રાઉન હોય, તેને સ્મોલ બી થી દર્શાવ્યું. સમજાણું? ટૂંકમાં સમાન લક્ષણ છે, પણ બેની અંદર જે લક્ષણ હોય કેવા હોય? અલગ અલગ હોય શકે. કોકના વાળ વાકડે હોય તો કોકના સીધા પણ હોય શકે. સમજાણું? આ બંને એકબીજાની કોપી છે, એટલે અહીંયા જો બંનેમાં હરખું લખ. એટલું સમજાણું ભાઈ બધાને? હવે જો
સમાન ન હોય એટલે કે ભિન્ન એકલ સૂત્રો છે. જો ભિન્ન એકલ સૂત્ર બતાય છે બધાને હવે ક્લિયર થાય છે ભિન્ન એકલ સૂત્રો કોને કહેવાય? આ બંને જો ભિન્ન એકલ સૂત્રો છે, એક પિતાનું છે ને એક માતાનું છે. એકમાં કેપિટલ એ બી સી હશે જ્યારે બીજામાં સ્મોલ એ બી સી હશે. સમજાઈ ગયું? અને શું થયું તો કે જનીન દ્રવ્યનું એક્સચેન્જ થઈ ગયું. આનું જે હતું એ અહીંયા આવી ગયું, આનું હતું અહીંયા આવી ગયું. તો આ જે આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? તો શું થયું કે બે એકલ સૂત્ર વચ્ચે, પણ કેવા તો કે ભિન્ન એકલ સૂત્ર વચ્ચે વ્યતિકરણ થાય છે. એટલે કે સમજાત એટલે કે જેમાં લક્ષણો સમાન આવેલા હોય એવા રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલા બદલી થાય છે. આ પ્રક્રિયા કોના દ્વારા નિયંત્રિત હોય તો કે આ પ્રક્રિયા ઉત્સેચક દ્વારા નિયંત્રિત હોય છે. પેક્ટિન અવસ્થા જ્યારે પૂર્ણ થાય ત્યારે વ્યતિકરણ કેવું થઈ ગયું હોય છે? પૂરું થઈ ગયું હોય છે. એટલે કે વ્યતિકરણ જ્યારે પૂરું થાય એટલે કેવું દર્શાવે ખબર છે? કેવી હશે તો કે ઉપર જે આવું બતાય છે ને આવું જ હશે, પરંતુ એના આ ભાગમાં કેવું થઈ ગયું હશે ખબર? એક જ ભાગમાં, એક જ ભાગની અંદર અહીંયા બ્લુ થઈ ગયો હશે. અહીંયા બ્લુ ભાગ બતાય, અહીંયા બ્લુ ભાગ થઈ ગયો હશે. ત્યારે નીચેની સાઈડ જે બ્લુ ભાગ છે ત્યાં કયો ભાગ થઈ ગયો હશે તો કે ત્યાં લાલ ભાગ થઈ ગયો હશે. અહીંયા કયો ભાગ થઈ ગયો હશે? લાલ ભાગ. આવી રચના ક્યારે બતાય કે જ્યારે પેક્ટિન અવસ્થા પૂર્ણ થશે ત્યારે આવી રચના બતાશે. પેક્ટિન રચના અહીંયા પૂર્ણ થાય છે તો અહીંયા કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. ચાલો, છે કોઈને પ્રશ્ન ભાઈ? ઓકે, હવે શું થાય તો કે ડિપ્લોટિન અવસ્થા થઈ તો સાયનોપ્ટિયલ સંકુલનું વિઘટન થાય છે, પરંતુ જ્યાં વ્યતિકરણ થયેલું હોય ત્યાં જોડાણ જળવાઈ રહે છે. એટલે ટૂંકમાં શું થાય ખબર છે તો કે અહીંયા જે બધા વચ્ચે સફેદ તાતણા તમને બતાય છે ને એ બધા નાશ પામી જાય. એને લીધે શું થાય તો કે એને લીધે આવી રચના તમને બતાય. આ જે બ્લુ અને લાલ વાળો ભાગ છે ને અહીંયા બે જોડેલો હોય, આ બંને ભાગ જોડાયેલો. બાકી આખું જે આ ભાગ તમને બતાય છે એવો જે ખુલ્લો ભાગ થઈ ગયો ને એવો ભાગ થઈ જાય. ટૂંકમાં માનો કે આ રીતની રચના હોય, ટૂંકમાં આવું બતાશે. આવી રીતના બતાય. આ બે જ એકબીજા સાથે જોડાયેલા હોય. સમજાઈ ગયું? અને અહીંયા છે ને કેવી રચના બનશે તો કે એક આવી ને એક આવી રચના બનશે, કેમ કે બે વસ્તુ અહીંયા જોડાયેલી છે એટલે એક પ્રકારની ચોકડી જેવી રચના થઈ. એને શું કહેવાય તો કે એને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પૃષ્ઠવંશીઓના જે અંડકો હોય એમાં આ જે ડિપ્લોટિન જે અવસ્થા છે કેટલાક મહિનાઓ અને વર્ષો સુધી ચાલે છે. હવે એની પછીની અવસ્થા છે જે ડાયકાઇનેસિસ છે તે પૂર્વ અવસ્થા એકની અંતિમ અવસ્થા છે. આપણે જે સમવિભાજનની પૂર્વ અવસ્થામાં અંતમાં શું થતું હતું તો કે જે કોષ કેન્દ્ર પટેલ હતું એ વિઘટન પામતું હતું, બધી અંગીઓ કેવી હતી? નાશ પામતી હતી. તો એને લીધે શું થાય તો કે પૂર્વ અવસ્થાની અંતિમ અવસ્થામાં શું થશે તો કે સંપૂર્ણ ઘનીકરણ થઈ ગયું હોય. અંત ભાગમાં કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલ લુપ્ત થઈ ગયા. બીજું શું થાય કે આ સ્વસ્તિક ચોકડી જે હતી ને એ દૂર થઈ જાય. એને લીધે આવું સંપૂર્ણ જે આ તમને બતાવી ને અહીંયા રંગસૂત્ર, આ રંગસૂત્ર બતાઈ ગયા, બંને એકબીજાથી અલગ થઈ ગયા. બંને એકબીજાથી કેવા થઈ ગયા? અલગ થઈ ગયા. તો આવા રંગસૂત્ર તમને ક્યાં જોવા મળે છે કે આવા રંગસૂત્ર તમને ડાયકાઇનેસિસ ના અંતે આવા રંગસૂત્ર તમને જોવા મળશે. આવા કેટલા તો કે 23 જોડી રંગસૂત્ર આવા જોવા મળે. હવે અહીંયા તો અહીંયા છેલ્લે જ તે ખાલી કેવું થયું? વ્યતિકરણ અહીંયા ખાલી છેલ્લે થયું. એવું વ્યતિકરણ અહીંયા થઈ કે અહીંયા થઈ, ગમે ત્યાં થઈ. રંગસૂત્રના ગમે તે ભાગમાં વ્યતિકરણ થાય. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો હવે આપણે ખાલી આનું રીડિંગ કરવાનું છે. આ સૌથી અઘરો ભાગ છે ને આ હતો. આ સમજાઈ જાય એટલે તમને આખું કઈ હશે નહીં. જો દ્રષ્ટિ ચેતા ચોકડી તમારે જોવી તો અહીંયા જો આ પૂર્વ અવસ્થા એક છે, અહીંયા જો અહીંયા આ ભાગ જોડાયેલો છે ચોકડી જેવો. અહીંયા એક સાકાર જેવું બતાય છે, અહીંયા એક સાકાર જેવું બતાય છે. અને શું કહેવાય? દ્રષ્ટિ ચેતા ચોકડી તરીકે ઓળખવામાં આવે. દ્રષ્ટિ ચેતા નહીં, સ્વસ્તિક છે ચોકડી તરીકે ઓળખાય. દ્રષ્ટિ ચેતા ચોકડી તો મગજમાં આવેલી હોય. સમવિભાજનની પૂર્વ અવસ્થાની સરખામણી અર્ધીકરણ એકની પૂર્વ અવસ્થા સ્પષ્ટ રીતે લાંબી હશે અને જટિલ હશે. રંગસૂત્રના વર્તુણકના આધારે અલગ અલગ પ્રકારના રંગસૂત્રો બતાય છે. એને લીધે 5 ઉપઅવસ્થા કઈ કઈ તો લેપ્ટોટિન, ઝાયગોટિન, પેક્ટિન, ડિપ્લોટિન અને ડાયકાઇન. લેપ્ટોટિનની અંદર શું થાય તો કે આ અવસ્થા દરમિયાન રંગસૂત્ર ધીરે ધીરે સ્પષ્ટ બનતા જોઈ શકાય છે. રંગસૂત્રનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટિન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે. આ અવસ્થા દરમિયાન પૂર્વ અવસ્થા
એકની બીજી પેટા અવસ્થાની શરૂઆત થાય, જેને શું કહેવાય? ઝાયગોટીન કહેવાય. ઝાયગોટીનમાં શું થાય? તો કે રંગસૂત્રની લંબાઈને અનુસરે કે સમજાત રંગસૂત્રો છે એકબીજા સાથે જોડીઓ બનાવવા જેને સાયનેપ્સિસ કહે છે. આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે. સમજાત રંગસૂત્રો કોને કહેવાય? તો આપણે ભણી ગયા હતા. એટલે કે જે સમાન લંબાઈની જે જોડીઓ બની, જેની અંદર સમાન લક્ષણો ધરાવતા જીન આવેલા હોય તેને સમજાત રંગસૂત્રો કહેવાય. ઇલેક્ટ્રો માઇક્રોગ્રાફ એટલે કે એક પ્રકારનો આપણે કાર્ડિયોગ્રામ આવે એવી રીતે આ રંગસૂત્ર જોવાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ હશે. એને શું કહેવાય? એ શું બતાવે કે રંગસૂત્રીય એક સાયનેપ્સિસ એટલે કે બે રંગસૂત્રો એકબીજા સાથે રહેલા છે, એક જટિલ રચના બનાવે છે, જેને શું કહેતો કે સાયનેપ્ટોનિમલ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે. આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી કે ચતુર્સૂત્રી કહેવાય. દ્વિસૂત્રી એટલે ચતુર્સૂત્રી એટલે શું? આમાં તમને કેટલા બતાવીશ? એક રંગસૂત્ર જો તો દ્વિસૂત્રી બતાય. ઉપરથી જુઓ તો આ જે આપણને બતાય છે, આ જે લાલ કલરના આ બંને તમને બતાય છે, તો એ શું કેવું છે? તો કે એ દ્વિસૂત્રી ઉપરથી જુઓ, પણ હકીકતમાં કેવું છે? ચતુર્સૂત્રી બતાય, કેમ કે 4 સૂત્રો આવેલા છે, 2 માતાના અને 2 પિતાના. ઓકે, દ્વિસૂત્રી કે ચતુર્સૂત્રી કહે. જો કે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય, એટલે કે આખું જે આ સંકુલ હતું તે પેક્ટિન અવસ્થા દરમિયાન સ્પષ્ટ જોવા મળે છે, અને ઉપર વર્ણવેલી બંને અવસ્થાઓ સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. એટલે કે પેક્ટિન અવસ્થા છે તે ઓલા બે કરતા વધારે સમય સુધી ચાલે એવું લખ્યું છે. સમજાય છે? આપણે આમાં જે છે વધારે સરળ ભાષામાં નીચે નોટમાં લખ્યું છે, આમાં ઊંધું લખ્યું છે. ઊંધું લખ્યું એટલે શું કે પેક્ટિન અવસ્થા કરતા ઓલા બે ની અવસ્થા કેવી હોય છે? ટૂંકી હોય છે. કઈ નહીં, તો કે લિપ્ટોટીન ને ઝાયગોટીન. આ અવસ્થા દરમિયાન દ્વિસૂત્રી રંગસૂત્રની 4 રંગસૂત્રીઓ સ્પષ્ટ બતાય છે, એટલે કે સ્પષ્ટ ચતુર્સૂત્રી બતાય છે. પુનઃસંયોજિત ઘંટિકાઓનું દ્રશ્યમાન થવું તે આવશ્યકતાની લાક્ષણિકતા છે. પુનઃસંયોજિત ઘંટિકાઓ કોને કહેવાય? તો કે જો અહીંયા જો આ તમને અલગ અલગ બતાવીશ. એટલે ટૂંકમાં રંગસૂત્ર આવું હતું, અહીંયા બ્લુ કલરનું બતાઈ જતું હતું, અને ઉપરનું બ્લુ કલરનું હતું, એમાં લાલ કલરનું બતાઈ જતું હતું. એટલે કે ટૂંકમાં બે અલગ અલગ કલર ધરાવતા જે જનીન દ્રવ્યો ધરાવતા જે ભાગ જે હતા, ક્યાં ગયા એમાં જ બતાવી દઉં, એટલે શું તમારો ક્વેશ્ચન જે હોય એ સોલ્વ થઈ ગયો. તો કે આ બંને એકબીજા સાથે અત્યારે તો જોડાયેલા છે આખા, તો આ જે દ્રશ્યમાન થાય એને શું કહેવાય? તો કે એને પુનઃસંયોજિત એટલે શું? બેનું વ્યતિકરણ થયું, તો પુનઃસંયોજન થયું, તેને પુનઃસંયોજિત ઘંટિકા તરીકે ઓળખવામાં આવે છે. સમજાત રંગસૂત્રના બે ભિન્ન એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. વ્યતિકરણ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા છે. ઉત્સેચક આ પ્રક્રિયામાં ભાગ લે છે તેને રીકોમ્બિનેસ કહે છે. જે ઉત્સેચકો જનીન દ્રવ્ય ફેરફાર માટે જે મદદરૂપ થઈ તેને રીકોમ્બિનેસ તરીકે ઓળખવામાં આવે છે. વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની જનીનોનું પુનઃસંયોજન થાય છે. સમજાત રંગસૂત્ર વચ્ચે પુનઃસંયોજન પેક્ટિન અવસ્થાના અંત ભાગમાં શું થાય? પૂર્ણ થઈ જાય, જેના ફળસ્વરૂપે વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા બતાય છે. આખામાં જોડાયેલા હોય છે, પણ આમાં ખાલી એવું લખ્યું છે કે વ્યતિકરણના સ્થાને રંગસૂત્ર જોડાયેલા હોય છે, કેમ કે હજી તો એનું વિઘટન થયું નથી. એટલે સાયનોપ્ટિયલ જે સંકુલ હતું એનું વિઘટન હજી થયું નથી, એટલે આખું જોડાયેલું જ હોય છે. પણ એવું કહેવા માંગે છે જે પુનઃસંયોજન થયું છે ત્યાં પણ જોડાયેલા હશે. ડિપ્લોટીનની શરૂઆત જે હોય છે ત્યારે શું થાય? તો સાયનેપ્ટિયલ સંકુલનું વિઘટન થાય છે, અને દ્વિસૂત્રી સમજાત રંગસૂત્રો એકમેકથી દૂર ખસવાની શરૂઆત કરે છે. દ્વિસૂત્રી એટલે કે બે સૂત્ર ધરાવતા. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયેલું હોય તે સ્થળે પણ હજુ જોડાણ રહે છે. વ્યતિકરણ સ્થળે એક શાખાની રચના ધરાય છે, જેને સ્વસ્તિક ચોકડી તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં જે ડિપ્લોટીન અવસ્થા છે તે વર્ષો કે મહિનાઓ સુધી ચાલે છે. અર્ધીકરણ પૂર્વ અવસ્થાની અંતિમ અવસ્થા ડાયકાઇનેસિસ છે, જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. બંને રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ થઈ ગયું હોય અને બંને દૂર જાય છે. સમજાત રંગસૂત્રો છૂટા પડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે, અને ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. અહીંયા સુધી કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લ્યો અત્યારે, અને એવું લાગે તો અત્યારે ખાસ આ નોટ તમને જ્યારે મળે ત્યારે આનું રિવિઝન કરશો, અને આવતા લેક્ચરની અંદર તમારે ડીપમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછજો.